લઈ લો પડે નહીં હો હરકો પકડજો લ્યા ભયા હરકો પકડજો હરકો પકડજો લો ભયા હરકો પકડને હરકો આ મારા આસલા ને શિકર શું થયું ને ખરા બપોરે ઝાટકો ચાલુ રાખવાનું આવતો તો મગજ એની શું હાલત કરી નાખી વજન બહુ બધા આસલા એ પુત્ર કાઢી બધા ચીવો હતો મગનનો જતો રહ્યો કેટલા ખબર કેટલા ડોક્ટર કીધા પૈસા ભયા ખબર તને કેટલા 5 લાખ અને તો 15 લાખ 15,000 રૂપિયા આપીને પડ્યો બીજા પૈસા જાઈને લાવવાના મારે રાસાજી જોડે પડાવો દંડ લાખ રૂપિયા એ તો એવું કઈક કરવું જ પડશે ભાઈ હાચવજો હવે માર મગન ને થોડું કઈ તકલીફ ના પડે હો એના માટે જ બધું કરવાનું છે આમ ફેવરો આમ ફેવરો પકડો ખરા ટાણે ડોશીએ જતી રહી છે ખરા ટાણે ડોશીએ જતી રહી ભયા તમે સારું કર્યું આઈ જતા આટલો ટેકો થયો મને આપણો ભાડું બટુબા હા ભાડું વાળો ને કેટલા થયા ભયા 2000 રૂપિયા થાય 2000 હા હવે ચાલતું હોય ભાડું લઈએ હું શું કહું થોડા સમજીને લઈ લે ને તમે જી આલો યાલ દો લો ને વાળો લો 2000 થાય એમ કરને 1500 લઈ લે અત્યારે મંદી હે તમે આમ થા ગરીબ જેવો ગરીબ છું ભયા ગરીબ જ છું આ તો વળી મારો આટલાના હિસાબે બધું આ બધું થયું નકે કઈ ના તો અમે કાલે એક દાળ બનાવવા ચણિયા મેળવા ગયા હતા બોલો દાળ બનાવી નાખી એમ ને દાળ બનાવી નાખી જુઓ ચીવી દાળ બને હજુ વગર જ ગયું 400 500 600 700 800 900 1000 આલે ભયા 1500 રૂપિયા હો શું કહું અને હું શું કહું ભયા એ 500 આલ દે લો રાજી હો ભયા અને ભયા હું શું કહું અડધી રાતે જરૂર પડે ને હા ફોન કરજો આવજો હા કારણ કે હજુ તો લઈ જવો પડશે ડોક્ટરે કીધું હે આ તો જો રાહત રે એટલી દવા લઈને આયા હે એમને એડમિટ કરવાના કીધા રાતે ફોન કરજો તમ તો આવી જાવ ખાલી ગેસ ના જ પૈસા લીધા ભાડું નહીં લીધું એટલે આમાં શું ખબર એમને એડમિટ કરવાનું કીધું તું હતા જોડે મારા જોડે પૈસા હે નહીં 5 લાખ રૂપિયા કીધા બરાબર સમાજ ભેગી કરો ને કરો તોડ લાખ 1.5 લાખ નો તોડ કરાવો એટલે હજુ પેલા હું જો વાત કરીને પતાઈ દઉં જો માની જાય તો ભલે ના કે પછી ઈ વારી તો થાય ભયા હો હા જેમ કે ખર્ચો આવે તો લેવો પડે ને ખર્ચો આવે લેવો પડે 5 લાખ રૂપિયા ઉપર જતો રહે કે ના માને ને તો કેસ કરો આમ છો જો આ બોલતા નહીં ને આંસુ નકરી દોરા ફાડી પાડીને જો મેં તો કાલનું કાઢું નહીં ભયા હારું બનાવીને ખાઈ લો ડૂસી બુસી કો ઓલા બની નાખે કાલનું કઈ કાઢું નહીં ચાય નહીં પીધો નકરો પાણી વાળી એવું હારું ખાઈ લેજો હો તું ઘણું હારું અમે જીએ તાર હવે હારું આવજો ભયા આવજો કામ હોય એટલે ફોન કરજો હો કામ હોય એટલે ફોન કરીશ હો એ હારું અડધી રાતે ફોન કરજો હા બોલો મલાજી કેવું ચાલે તારે એટલે આમ મજા હે એમ ને દયા હે હમણાં તો પડા તું બહુ ઓલો થઈ ગયો કંજૂસ્યો એટલે ચા કંજૂસ્યો હું પડ્યા જય કંજૂસ્યો નહીં તાર છોકરો એવો હે તું એવો હે તું જ ખોટો હે ખોટો કોઈ નહીં અમે તું જ ખોટો હે કંજૂસીડા કરે નકરો આય તાનનો જય કંજૂસીડા કરતો નહીં પણ આપણે બધા જોડે બેઠક નહીં યાર બહુ બેઠા પરંપરા યાર આપણે વાપરીમાં હા બહુ બેઠા આપણે તો લઈ બેહું તો પડે આપડા છે નાનપણના હતા ગલુડિયા રમતા ખબર ગલુડિયા બહુ રમાયા તો ભેગા રમ્યા આપણે હાંતા હા આપડા આ તો ખબર છે ઝોપડી બનાવતા નાના હતા તાણે તો જબર મોજ કરી હો નાનપણની યાદો હજુ હવે ના થાય એ આપણે ના થાય અત્યારના છોકરા બધા મોબાઈલ થઈ ગયા જો ને આખો દાડો આમ જોયા કરશે છે કે શું જોઈ રહ્યો ફોન માં છે કે ખબર ભણતા જ નહીં
અલ્યા તારી આ તાઈ ટપક્યું પાવ બીજું કંજૂસી લો. આમ તો તમે આમ ઈ ખબર આ. ગોતો જીલું રખડીને આવ્યો. તને ખબર નહીં અમારી બેઠક મને ચા એવી ખબર કે તમે આઈ આ બેઠા. બે રોજ પેટા પોરતા જ હોય તો પેલા અમારી. આમ ગયો, હા. આમ ગયો, આમ ગયો. લખું કૂતરે વાં જડે તોડી નાખે. એટલે અમારા વાહમાં કૂતરાની હારા પા ઓય. તમે ગોતો જ ગયો તો. પણ એવો કૂતરો વાં જડે. તમે ગોતી ના ગોતો ઓલી કૂતરી જબરી મારી બેટી આમ ચીપટમાં લઈ લેતા હતા ચપટમાં. કાળું કૂતરું ને કાળું. પોતે ઉપર ટેંગ તો એ તોડતો આતો રહ્યો. એવું હે? એક ડોસી દાંત કાઢી દીધી. એ કાં હાથે જ ના તા લખવા જેવા હે. તો ભાઈ પેલા કણાઈ તો ખાલી એમ આપ ખાઈને શાંતિથી પછી આયા. પણ તમને પાડી ગયો. આ તો ભારી જો એટલે બધું આમ ખબર હે આપણો ખોબો જેવો ખબર હે? એક વાત ગામમાં આપી હતી ને શીની? એટલે મગનજી કે શોર્ટ આવ્યો હા. ના હોય સાચું જાણે એટલે આ તમને નહીં ખબર એટલે ખબર હોત તો અમે આ તો આ બેઠા હોય તો ત્યાં શોર્ટ આવ્યો હોય અને ઓલા બટુકલાલ ને હોય હોય ઈ તો રોતા હતા બહુ. ના હોય એ બટકન શું એ રૂવાની એનો ભાઈની પૂજા હગો ભાઈ તો ખરો પણ તો એટલું બધું ના હોય ઈ કંજુસિયા બી અને બિચારે એકા બીજી જબર બાટતા હોય છે હોય એકા બીજી ઓલે રોવે હતા શોર્ટ આવ્યો બહુ હો. એવું હે હોય અને જી આવશું એક દાડો ને લખવા જતી ગયું હોય ને કે કોમ જતી રહી એવું ગામમાં બધા એવી વાત એવી વાતો થાય હે? એવી વાત કરે આપણે તો એક દાડો તો આપણે આટો માટો માં જેવી તો ખબર બબર તો રાખ. એટલે આ ગામમાં તો ખોટું હોય બધું ગામમાં બધા ખોટું ખોટું કહેતા હોય. તો જે તે વાતું કરતા બુડો હોય. તો પાપ કઈક તો એનું નિરાકરણ તો લેવો પડે ને પડો આપણે જો નક્કી કરવું હોય ને હમ. તો આપડે બે હાલત જવું મગનજીના પડે. ઘરે જાવું હોય બોલો જાવું જવું જાવું. જાવ તો પડે જ ને બુડો. હે એવું હે? હા મગનજી ઘરે આવ્યો તો ગામમાં તો કેટલાય વાત ના ના લ્યા જવાય પડે બેહવાના જો આપડે જોનક બેઠક હે ની યાર. હા, મગનજી ઘરે જાવું પડે. મને રાહે ઉઠવાની ઈચ્છા થતી નહીં મને નહીં સાથી બુડો પાકું કર્યું મગનજીના ઘરે જઈને. પણ પાકું કરવી હી શાંતિ ઝાટકા મશીન ચાલુ થઈ ગયો છે શીતળ બીતર આશા. એ, હાય હાય ભાઈ હાય. અરે આમને ખબર પડી ગઈ શું ઓલી વાત ની એવું જ લાગે હારું મને તો કાલની ફળક બેહી ગઈ હે ને બે દાડે કાતું નહીં એ, શું એકલો હારો એકલો ઓલો મગજનો કેસ કરી દીધો કે શું આમને નક્કી ખબર પડી ગઈ લાગે હાય માય. જાવ દે ને. શું હે શું એકલો ને એકલો મન બરોબર. ના કઈ નહીં શીતળ વાડ વખા પાડે એ પોંચ તો ખાશે એ તો જે નસીબમાં હશે જો આવશે બીજું ખાઈ જાય હું ખાઈ જાય જે નસીબમાં હશે એ જ આવવાનું કે ખાવાનું નહીં કે વધુ નહીં આવે મોર ખાય વધેલું તું ખાજે રો હા નકરો અને તું હુતો હશે તો પોંટડા ખાવાના ખાઈ જવાના હે. ખાવાના જ છે કેળું ફાટે છે જબર આ શું ચોટ્યું હોય ભમરો એક શું એટલે એ તો ઓલું બાર ફૂકાતી હતી ખોટી એટલે એવું હમ ને હવે મજા નહીં ખાવા ઓછું પાવે ગામમાં સેવી સેવી વાત થાય તો ખબર હશે છે નહીં પેલા મગનને તો શોર્ટ આવ્યો ના હોય સાચું અલા આ પુડા શ્યામમાં પડ્યું રે તું આને શું ખબર હોય મને નહીં ખબર હો હા, ચણે ને ચણે હોય આખો દાડો. તે હાવ ચમ ભટા ઢીલો ઢીલો હાવ લાગે છે બે દાડે ખાવા ઓછું પાવે લખવા થઈ ગયો લખવા કે હે અને કે કોમ જતો રહ્યો હે ઓય જબરી કરી મને તો આજ જ ખબર પડી તમે અરે મને આ અમને બે હાલ જ કીધું આપણે આ બેઠા કે અહીંયા બેઠા હોય આ તો બીજાની કોઈની એટલે હું જાતો હતો તો બે છોકરા વાત કરતા કરતા જાતા હતા કે મગનમાં નામથી તો મેં ઉભા રાખીને પૂછ્યું "ઓય ટેણિયાઓ, એમ આવો. શું થયું?" તો કે મગનમાં જોઠ આવ્યો એવું ના હોય અને કે પેલા બટુકજી કે ઉપાડી જતા હતા અને કે દવાખાનામાં ગાડી માંડી ગયા અને એવું કંઈક કહેતો હતો. હે રોતો તો કે ઓલો બટકો તો એનો હે હોય ઈન ભાઈનો રીલો તો ઉતરે ને મને તો એટલે ગમે એમ તો બધો ભાઈ કહેવાય ને એમ યાર. નહીં હું તો શ્યામ મારું મન થોડી ખબર હોય આ ગામમાં કહું રહી તો છું. અમને નહીં ખબર ને તને શ્યામ માં ચાઈને ખબર હોય તે ભડા પણ આમ ચોચી ના આવી ખબર ના પડે આપણને અને એમની ખબર હારું મારે કેવું નહીં કે મારા સીતર મેં શોટ આવ્યો હા ને કે મારે લોચા થાય તો મગન તો અત્યારે પાનમાં નહીં હોય પણ ઓલો બટકો મારો ઓછો કેસ કર્યો હોય જો ઈ કેસ કરશે ને તો હું હલવી દઈશ આમને તો મારે કેવું જ નહીં વાત દબાઈ જ દેવી એવું જ કરવું પડશે તો આનું કંઈક કરવું પડશે ઈ જેને શોર્ટ મળ્યો છે એના ઉપર કેસ કરાવી એને તો કેસ કરવો જ પડે કાયદેસર આપડા બધા ભાઈઓ થઈને વિરોધ ઉઠાવે ગમે એમ તો આપણો એટલે 5,000 કાઢશું આપણે
કેસ હલવાઈ કેસ કરી દઈએ, હલવા દઈએ. આટકો ચાલુ થી લેવડાશે હા દાડે થોડો કે ચાલુ રાખવાનો પાવ કે દાડે શોટ આવ્યો અલ્યા એવું કોઈ ના કરાય તારે. એટલે આ રાસાજી તમને ના ખાવ પડે આ તો અમે ઈ તમારે હતા બધો અમે સપોર્ટ નાનું દેવો પડે શું તમે છોકરું આમ હોય તો શું કરો કરો? પણ કોઈ ગરીબ માણસ સામે હોય તો હલવી ના જાય. ગરીબ માણસ તો ઈ પછી ગરીબ. દાડે ના ગરીબ રાખે. માણસ હોય તો ઝાટકો ચાલુ જ ના રાખે કેમ સમજતા ને તમે રાતે બરાબર હે રાતે કદાચ ચોરીમાં આવે દાડે તો તમે એમ તો ને. ભાઈબંધ બે માણસ ગયા હોય પાંચ લાયા કરે લાયા ને. લાયા હા હે. બુડો ઘણો એવું? કેસ કરવા જાવી આપણે તો 10,000 તમારા થાય 10,000 આમાં બી ના થાય 20,000 રૂપિયા થાય અને પોલીસ વાળાના 20 મિલશું એટલે તો રાજીના રેડ થઈ જાય ઉપાડી લે. મગજની ને અલ્યા તારી આ અનુ ના હાલે તો સારું હોય. આ 1 મિલિયન બીજો ઉપાડે 1 મિલિયન બીજો ઉપાડે. મને લાગે હનુ હાલશે ખરા. મને લાગે મને હલવા આવશે ખરા. મને મારા ઉસારે ગામ ના મિલાવે તો સારું હે. નકર મારે ચેક નાહી જવું પડશે. આમ તો આપણે શું કરવું ખબર હે કેસ બેસ નહીં કરવો બરોબર ને રાસંગી હા હા હું તો એમ તો કહું છું તમને તાર. આપણે નાત ભેગી કરવી અને એ જે હામલો હોય ને એને ગામ બી બાર ગામ મિલાઈ દઈએ આ બોધ ના જોવે વળી હા, એટલા મગજી ના કરે. નાત તો ભેગી કરવી જ પડે કરવું જ બધો. પડે એમાં ના આવો ચાલે. શું હશે દાડે શોર્ટ ચાલુ રાખી ઓય તારી. દાડે શું ખાઈ ગયા છે? અલ્યા આ તો એક ઉપાડે ને બીજો છોડે. આ તો કેસ નું મેક આવ્યું તો આ તો પાછા નાત ફેરી કરવાની કે. હા ગમે એમ કરીને મને બહાર ગામે આવશે ખરા. જેમને નામ ખબર નહીં ત્યાં સુધી સારું હોય. ખબર પડશે તો આરે તો મારી ઉપર ચડી બેહવાના હે. તો 15,000 ની તો લાલ કરાઈ હે ને મને લાગે અરે 2-3 લાખ રૂપિયા અપાવશે ખરા. ને એવું લાગે હે લોચા ના મરાવે તો સારું હે. લાય વાત થોડી દબાવવા દે. એટલે એવું ના કરાય. નાથ ને બાદ પીરી કરાતી હશે. જાવું તો પડશે જ એમને. અલા, હું શું કહું? આપણો નાનો ભાઈ હે શું પણ યાર અલ્યા આપણો? નાથ ને બાદ પીરી ના તો? કરાય. આપણે 5-6 ભાઈઓ ભેગા થઈ હે? અને જીનું હોય ને ઈ પતાઈ દેવાય. રાસા તો બહુ મોટું હાર હું શું કહું લખવા થઈ ગયું તમે જી આવો. મારે સીતર મોડું થાય. ના. મોડલા મેદાન કરશે. અલ્યા, ના ના હું જઉં ના છું. ના જવાય બુડો. એટલે પોડો જવા દો ને. તમે મોડલા મોટા મારા હો. વખા પાડા સીતર માં. અમારા કરતા બધો મોટો કહેવાય તું તો પછી તું પ્યારી હાજરી દેવી પડે તારે ખાલી મારે જતો રહેજે મારા પોડલાની આ ક્યાં હે. ત્યાં આ સાંભળ્યું ને તારે તો પેલા તોડીને જવું પડે તું મોટો હે પણ ચમ છોકરાને સમજતો ફોન નહીં. કરજે ને મેકલી દે પણ હું કાલ દાડે જી આવીશ. દાડ- પણ આપડા બધા ભાઈઓ ભેગા હોય તો ભેગા મજા હોય તો આવે થોડોક એને હિંમત આવે આમ. તારે આબુ તો પડે તું મોટો કેવા બધા કરતા અમારા કરતા એટલે હારે તો આબુ જ પડશે ચલો એના ઘરે જઈને તો આબુ તો કહીએ કોણે ચોટા લઈ તો ખબર પડે ને એના ગામ બારો તો કઢાવો જ છે આજ સારું હા, હેડો હેડો ને. હેડો. હા વાકી દેજો ફળચ્યું. હા શું કેવું રાજ? તારી જબરી કરી. અરે તણે થઈને મને મારા બેટા કાં તો ખલવાઓના લાગે હારે હો. તણે ભેગા થઈને મારે એમ એવું કંઈક કરવું પડશે. કાં તો પછી ને ધોળી ઉડવું છે. ઉડી જવું એટલે તણે આમ કરી અને જતો રહું. શું રાસા એ માલા હું શું કહું હે હું શું કહું હે ઓલો મને જાવ દો ને ના ઓએ ના ના અલ્યા યાદેના કમરા બધા અલ્યા કોના એક જ પથાર અલ્યા માલા નાક ને માનતું નહીં પણ મોટું ખોટું હોય અલ્યા આપણો ભાઈ હે ગમે એમ તો આપણો ભાઈ હે જાવ દે પણ માનતું ને આપણે ના ના હેન કે કર્યું એમ ના ચાલે મારે તો કઈ વાંધો નહીં મારે ચીતર હે જ નહીં. ઓલા જબર વખા પાડે ચણિયા મેદાન કરે અમે અમે તારું- કશું નહીં રાખે. તારું ચીજ તમે ના આવ્યો તો તને કેવું લાગે પણ હવારમાં હું ખબર કાઢી દી ના અત્યારે જ જાઓ પણ અમે અત્યારે નહીં આવતા એટલે મને ઊંઘ સડી ગયા જબર. આજે તો હમણાં મારો મગજ ના હતા એ કહું મને અલ્યા મારે 40 વીઘા ચણિયા નહીં મારે તો હું નહીં જાતો તારે પેલા આબુ પડે તો અરે જબરી કરી. મને ઓટ લેવા દે ને. ટાઢ બહુ હે. ઓટ લેવા દે. આવો જસંગજી આવો. આવો રાજાજી આવો. આ શું કેવું બધું મગન જેવો હતો જેવો થઈ ગયો. ના હું શું કહેતો હતો? આ બે છોકરા હાથ જ કહેતા હોય ખોટું ના કહેતા હોય બોટ તો આમ તો જો શરીર ને કોઈ લે જ નહીં ભયા દવાખાને લઈ ગયો તો આ રાસાજી. આ અચ્છા મામલા અલા, માલાજી હા દવાખાને લઈ ગયો તો
શું કીધું ડોક્ટરે? ડોક્ટરે આમ કીધું લખવાની અસર થઈ ગઈ હે ને થોડીક કોમ આમ જતા રહ્યા હે. 5 લાખ રૂપિયા ખર્ચો કીધો. અને ચાકર થયું આ બધું શું થયું કઈ એટલે ખબર અમે ગયા તા ચણિયા ખાવા. પૂરો પડી ગયો તમારો તો ચણિયા. બેહો હા તારો એ ચાબો પીશો. મેકો પી લઈએ. આમને ડોસી એક તો ખરા ટાણી જતી રહી માં ડોસી જતી રહી. ચા બને નાખજા. ના હું બનાવી નાખું. ના ના તમે અરે તમને યાર ના કરાય યાર. ના ચા બનાવી હું બનાવી નાખું લ્યા. પણ હાલત તો ફેવર નાખી જો. આવ કરી નાખી જો આવ કંગાલ જો. રોસો ને બટુકજી બહુ રોજ બોલી. શું કરું ભયા શું કરું. આ મોલ્લા જેવો હાથ જાનો ઘોડા જેવો હાથ મારે તો દા કદું ડૂબું વાળી ઉઠીને ગયેલું હોય. સીધો નહીં થતો. ના સીધો નહીં થતો. એ ડોક્ટર મરીને ટટી ગયો તો એવો રહ્યો રે હે. રગામાં રોજ ને તારી આ તો ઉડતું તીર હામું આવ્યું રહ્યા છે. મને લાગે કાં તો તને કંગાલ કરીને છોડે ને કાં તો ગામબારો કઢાવે. મને લાગે હે આ બધા રાજ્યો ને માલો ને આ જયસંગ ને બધા ભેગા થઈને મને લાગે કંગાલ કરે ખરા મને. કાં તો ગામબારો કાઢે ને કાં તો મારો પગબારો કાઢે. મને લાગે શેતર વેકાવે ને તો સારું હે રાસા તારું તો હાય બન્યું હો. હવે ઉડતું તીર હામું મેં તો ઝાટકો ચાલુ કરીને ફૂલ કરી એ બી કરી. માલાજી શું કરું કઈ ખબર પડતી નહીં. એટલે એની ચિંતા ના કરશો તમે પૈસાની તમે ટેન્શન ના લેવો અમે ભાઈઓ બેઠા જ છીએ બધાય. એટલે જેસંગ ચા થઈ ગયો. ઓય ચેવો ઉકાર્યો ભયા તે. એટલે આ તો ગેસ કેવો કીધો. ઓલા આ મહેમાન કોણ હે. મહેમાન આપો મહેમાન ને પેલા. રાસો રાસો. એ રાસો આજે. ઓવા ભયા જબરી ઢાઢવાય અમને ખબર હે. બહુ ઢાઢવાય અમને ખબર હે. ત્યાં તો ચીવી ઢાઢ લગાડી અમને ખબર હે. ઓવે ચીવી શેતર પડે અમને બધી ખબર હે. ઓવે લાયા જ ને મગનભાઈ લાયા ઘરે કહી દીધું. તારે 5 લાખ રૂપિયા આપવા પડશે. એના 5 લાખ રૂપિયા રાસો શું ના તમે એની ચિંતા ના કરશો. પાવા કે ઠંડી વાય કે આ ઢાઢ અમને લગાડી દીધી બોલો. ટેકો કરજે હું. હા થઈ ગયું. લે માલા રજવાડી કહું. તું બંધા પીવડાવ છું તું બંધા તું બંધા. તમે ચમ આમ કરો હો ના બેહવા દેવા તો જતો રહું. લે ના લા રાસા એવું ના લગાય કામ કરે હાજી. ચા પી લે ચા હું પીવું છું. ઈ ચા નહીં પીતો. એટલે જેસંગ ખાન નાખી કે નહીં. ઓ નાખી તો મોરો થયો હે. ઈ નવો હે. હા નવો કારીગર હે તો. લે રાસો ચા પીવે ચા. હું ચા પીવું ખબર તો હે. એટલે ચમ આમ થાય જમ્પર લે આજ તો. ભયા રવા દે ને તું આઈ એ નોખો કરીશ રવા દે ભયા રવા દે એ નોખો કરીશ તું રવા દે. લાય ચમચી બમચી લે. અલે આ ચમચો ચા અલે આ ચમચી કીધી. અલ્યા પા મોઢું એનું પાવ મોટું હે ને. ના પાડે હે નહીં પીવો. આ તો હલું કરો પાય હે. એટલે પીવડાવા દે ને ભયા કાલ હું કઈ ખાધું નહીં અને આગળ ચમ આમ કરે ઓળખાવાજો. ઈ તો એમ કે હે મારો ભાઈ આવ્યો એમ કે. એવું કે હે. આ રાસો પડા પાવ મોટો એટલે એને બધી ખબર પડે ને. એ મોટો એવો ખોટો હે હાવ. કેમ તો તાણે આ બધું એના લીધે જ થયું હે. ઈ તો હું આવ્યો ને બધું થયું એમ કે હે. તારી ભાઈ એ તો લાગે. મને પાછો મારો ભાઈબંધ નહીં પાછો. દોરા કાત રહે આમ તો જો. એટલે દોરા કાત રહી ની આમ. એમ કે આયો હારું કર્યું આવ્યો એમ કે હે. તમને ખબર જ પડતી નહીં. અલે શું કેવું લાગ્યું છે? પડા આપા કદા ઘણી દીવાઈ ગઈ છે તમે તો સમજ્યા પછી. નહીં. તારી ભાઈ એ તો લાગે. આજે આમ આમ એટલે સીધો રાખ ને સીધો તો સીધો. તને હાથ રહી જા. એટલે મારા તું ભાજી નાખી જાનો. સીધો તો કરાવો કઈ ને. કેવું હે તું જા ઉપર આઈ ચમ કાકા મારા રાજાજી હે અલે આમ કરે હે કે આમ કરે હે.
મને ખબર કરે હે એટલે શી ખબર પડતી નહીં. જા તું તને હા કરતો લાગે છે હે તારે? તું ભાગીશ પણ આંગળી આમ જાય રાસાડી. અરે જોઈને આવ્યો હતો. જો જો બટુકજી હા કઈ થયું તું? તમને ખબર જ નહીં શું કઈ થયું નહીં કિલ્લો કે થઈ થયું નહીં ખબર નહીં ચકલો આવ્યો. તમને કઈ ખબર જ નહીં ના અમને તો આને લઈને આવ્યા તોય તમને કઈ ખબર નહીં ઉપના ખેતરમાં આવ્યો સ્વાદ એવું હે? ઓએ એને ચોટ વાત મિલ્યો તો. ઈ ખબર છે ગયા છે ખેતરમાં પણ ત્યાં ત્યાં ખેતરમાં મિલ્યો છે આવો તો. ક્યાં ખેતરમાં આવ્યો તો સ્વાદ? એટલે ડોક્ટર આમ રાખવાનું કીધું મેં આમ રાખને જો ઈ સીધો અલા, ના પડી પડાય. રાખવા એ, છે. રાજા આ બાજુ આમ બેહને. તો આમ રાખ લે આમ રાખ આમ અલ્યા તારી આ તો મારા હામુ લાગરા લાંબા કરે હે મગન તો મને લાગે બોલતો નહીં પણ જો બોલ્યો ને તો મારી દિવાળી કરી નાખવાનો હે મને લાગે હામી ઉતરાણ આવે ને મારી પતંગ ચકાઈ દેવાના હા બી ભાઈ હા બટકો બોલવા જાય પણ એને બોલવા તો દેવો જ નહીં યાર બોલવા તો ના જ દઉં આજ ગમે વાત કે ને આડી કાપી જ નાખું આ તઈને ખબર જ નહીં પડવા દેવી ને કા પાહા જીસંગ ના માલો તો પાહો પોચતી નોઠે પાહો રાવણા બહુ બેહે જો ખબર પડી ને તો મારી પથારી ફરી હા એટલે હવે બોલવા દે ને પા આપી જાય ક્યાં ખેતરમાં થયું તું ઈ તો તને ખબર હશે ને? તમને કઈ ખબર જ નહીં તો ખબર નહીં આ તો હું તો આ છોટ આવ્યો છે ને વસી શું જાને. એવું હતું કે એને ચોટ દાડે ચાલુ રાખ્યો? તમે આને લઈ આવ્યા એટલે ઈ એમ કહે છે કે ઓલા ખેતરમાંથી તું એમ કહે હે કઈક વાંકારા કરે છે આજે. રાજા તો 5 લાખ રૂપિયા આપવા પડશે અલા, એ તો અમે આ આવી આપણા હતા. ભૈયા અલા, આ તો અમે નાત ભેગી કરશું તમ તાર. તને કઈ ખબર હે શું છે પણ શું? ક્યાં તો ખબર તમને પડે કઈ ને. ખબર ના જ ભેગી આ કરશું પૂછ્યું અમે કુના હે. ક્ષેત્રમાં તમે તમે આને લઈને આને કઈ વાત જ નહીં કરી આ તો આને કરીને ખબર જ નહીં તો આ તો કે ચણે ટૂંકો જાવ એમ કહેતો તમને તો. આજે રાજલો ખોલી લો એ, અલ્યા પણ મને તેમ ખોળેલો કહો એવું ના કહેવાય. અલ્યા, એને હરુપારો ચેતે જાતો તો હરુપારો અમે લઈ અલ્યા, તને ખબર પડે આપણો મોટો ભાઈ છે ને અમે લાયા છીએ અને શેતર જાતો ચોઈસ તેમ સમજતો નહીં મળ્યા કે ને મોટો એવો ખોટો હે અલ્યા સમજાય લ્યા. એટલે હું નાના બે દેવી પડશે હો. ના કહેવાય. ઈ નતા આવતા તો હરુપારો લાયા હી અમે. લાવ હાથે પણ આ હકણું રાખતો નહીં. અલ્યા, તમે ડોક્ટરે- આમ ભાગી નાખતો પડો છો આમ કરમ મારી એટલે પણ ભાઈ આ ડોક્ટરે આમ રાખવાનો કીધો હે પણ હવે એ નહીં રાખી એક તો શું કરશું લખવા થઈ ગયો એ હે. તો વાત સાચી હવે શું કરશું હા લે આમ રાખો આમ રાખ લે જાઓ દે રે. એ જાવા દે ખોલી ના જાવા દે તું અહીં નાના તમ ખબર પડતી નહીં આને. અરે પણ જમ જાવ જાવ કરી લો ઘડી શાંતિથી બેહી જા ને આ મારા ખેતર પૈસા એ બટુકજી, આ મારે ગૌમાતાને એક તો આમને હરુપારે ચેતર પોંડા વખત પડે ના તમે કે જાવા દે શાંતિ ખબર કાઢવા આયા. શું ખાનથી ખબર હે તને કઈ ખબર હે શું ખબર હે? શું ખબર હે દેવા મંડ્યો હે આ આયો હે એના અલ્યા. પોંડા આખા ખાઈ જાય ને અમે જાવા દેતા નહીં. આપણો મોટો ભાઈ કહેવાય નહીં સમજતો બટકા તું એ. મોટો એવો ખોટો આ લો ને મારે જાવું છે. અલા, બે. એ જાવા દે મારે જાવું હે. જાવા દે તો મારો પછી ખવડાવી દે. હારું જવાનો મોકો આવે હે ને હા જીસંગો ને રાજ્યો જવા દેતા નહીં જવા દે ને તો હું તો રાતે ને રાતે ફરાર થઈ ગયું તો ખબર નહીં પડી ને ત્યાં સુધી ફરાર થઈ ગયું ને કે આરે તઈને હે ને મારો છે મને હરવા નહીં દે અને આ માલ્યો રહ્યો ને માલ્યો એ તો મારો ઓછો ઘરે આવીને બેહ્યો વહા આવ્યો હે એટલે મારે કંઈક કરવું તો પડશે ને કે જો અત્યારે પોલ ઉકળી જાય ને તો ઉપાધિ કરશે પણ જવા તો નહીં દેતા મને દવા તો આલી ભાયા આલી તો આંસુ પટપટ પણ રાતે કીધી હે રાતે એક બી તો ઘરે લાયા હવે બીજી હવારમાં કીધી હે હવારમાં ઉવા બહુ ના અરે ગળાવા. ભાઈ દૂધ અંગત કીધી હે ઓવે તમારે ભેંસ દુવા દે હે ને કે ગાય દુવા દે હે? ગાય દુઆ દે મારે. તમને કઈ વાત ની કઈ ખબર હે
શું પણ તું ખબર હે મને ના, ના, એ કામ તો બે નકરા બોલ બોલ કરો જેમ કે બાચા હોય એમ નકરા. નહીં આજે ને કર્યું છે એને એવું ને શું કર્યું છે? પૂછી જો એને તમે શું કર્યું હે તમે શું કર્યું લે રાજા? શું કર્યું રાજા ને? મેં કઈ કર્યું નહીં, હું જાઉં ઘરે. મારા ખેતર જાવું હે ના. જો ખોલી લો ખોલી લો જો આમ કરીને જપને આ બેને વાત તો આપણે પૈસા રાજ્યા. થેલું પડ્યું હશે. તને ખબર હે કઈ વાત ની આ ખોલીલાના લીધે જ બધું થયું હે તું તો એવું કરે કે આના ખેતરમાં છોટા આવે, એવી વાત કાઢે છે. તેના ખેતરમાં જ આવ્યો છો લે હવે. લે આ આના ખેતરમાં જ આવે છે. જો મંગન જો આ પાડે છે. એટલે આનું ખેતર તોડી એને કે ને? તું રે તમતા શાબાશી રાખ હું બધી ઉપર ને હું જામને 5 લાખ એમને એમ કરું હોય ને એટલે કે એમને લેવના કરું હું આનો હમણાં એ ખોકડ મોયા મોટો થઈને શું આમ કરી રહ્યો છે આનો વાત દબાઈ રહ્યો હે ખબર નહીં, હું તો સણિયાવાળા ખેતર જેવું નામ કરું. આમાં એ રાજાજી આમાં થયું શું તમને ખબર હે બરાબર આ ડોશી કે દાળ ખાવી બરાબર તમે કીધું હારો દાળ ખાવી તો હું મગન ને હંગત લઈ ગયો કોઈ અન્ય ચણિયા વેણવા છે તે આજે દાળે ચોટ ચાલુ રાખીને બેઠેલા અમે હું મગન ચણિયા વેણતા તને ચોટી રહ્યો એવું થયું એમ? તો પાવ કે ગામમાં કોઈને ખબર ના પડે ને 15,000 રૂપિયા મને સાના માના આપીને બધા અંધારામાં રાખવાનું કર્યું આ એ નભર મારા ખોકડ મોયા એ જોયું તું? એ નવીનમાં જતો રહ્યો ખબર હે ને કે રસ્તો ભૂલી ગયો ઓએ સીધે રસ્તો. પાડ્યો રાજા તને પાડ્યો હો. મને લાગે તૈણે થઈને મેં તને લપેટામાં લે ખરા હો. હવે તારા કઈ બચવાનો હારો ને એ માતાજી મને મારી રક્ષા કરજો. ટાંકણીમાં વારે આવો મને લાગે મને કોટમાં ટાંટ્યા નાખે ખરા રે તૈણે પૈ ભેગા થઈને હો. કઈક કરાવો. બધા ગુનેગાર આવ્યો જ છે એમ ને આજે જ છે ખોલી લો આપણી વાહે મારે વાહ રાશા વાહ ના એટલે બીયાતો હતો મારા ઓવે. ફોન જવું. પા ઓઢણા ઓઢીને આવે નહીં ના, પણ એમ નહીં મારા હે આમને ખબર ના પડે. હે જો હું તને વાત કહું આખી હકીકત કહું. જો કે હું શું કહું હા કે હું શેતર હૂતો તો બરોબર હે. બરોબર. હૂતો તો કે નહીં એટલે હા. મારા રાતના ઉજાગરા હતા ભયા બહુ. રાતના ઉજાગરા હતા કે નહીં બહુ હા. એટલે હું થાક્યો તો અને હા. દાડે નકરા કૂતરા ને ઢોરા વખા પાડતા હતા એટલે મેં દાડે કરી દીધો ચાટકો ચાલુ બરોબર. બરોબર. હમ. હવે એમાં થયું હા બોલ ને આ બે આયા હમ. હું સાપરે હૂતો તો સૂતો તો પણ ભાઈ ગમે ખેતર વાળાનું ખેતર હોય હમ. માણસ સાપરે હૂતો હોય એટલે એને જગાડવો તો પડે કે ના જગાડવો પડે. પડે હો ભાઈ આ વાત રાસાની સાચી છે. હવે મારી વાત સાંભળો તમે લેટવા મને જગાડ્યો ને મારા આગળ આવીને પા મને પૂછો એ હૂતો તો કે નહીં બટુકું. તું હું તો તારી વાત સાચી હવે મારી વાત સાંભળો બરાબર હા, બોલો આ તો કાલ ઉઠીને મારો મગન હતો કાલ ઉઠીને કોઈ છોકરું ચણિયા ખાવા જાય ગમે તે થાય ફૂલ હાટે જાય તો સોટી રે બરાબર દાડે રોજ ચાલુ રખાય ના રખાય. સાચી વાત છે. રાસાજી બટુકજી હાચું બોલે. હાચું બોલે બી હતા. આ તો મગનજી હતા કોક બીજી છોકરું બોકરું હતી તો ઈ તો મરી જાય. મરી જાય. માલાજી તમે વ્યવહાર કેજો હો. વ્યવહાર આપણે બધી રીતે કહેવાનું થાય ઓએ રાશનજી હું તમને શું કહું છું જો હવેનો ખર્ચો પછી આનું જે ગાડી ભાડું બોલામણું કરે, બોલામણાના પૈસા હા ભરજો બોલામણું કરીને બોલામણીના બધાના પૈસા હવે આજની સુધીનો ખર્ચો આજો હાજો ના થાય ને ત્યાં લગીનો ખર્ચો દેવો પડશે તમારે અને નકર આનો હવે એ રે રાસા રે આનો એકનો નહીં આખા આખા ઘરનો પરિવારનો તારે દેવો પડશે જો હું ચાહે ને તો હું બધાનું હું પૂરું કરું. તે તારે જ પૂરું કરવું પડે તારા ને. લીધે આ બીના 15,000 બની હે 15,000 તો આલ્યા મેં. તે તારા ખેતરમાં સોટા 15 ના નહીં હજુ ના, 15 ના હું કઈ 15 લાખ થાય ને હું કઈ તો તાર હાલવાનો નહીં, દેવા હો, તૈયાર હું કઈ નહીં હાલવાનો, ના રે. તો હવારે ના જ ભેગી કરવાની થશે જો રાજાજી તમે જુઓ રાજાજી કેસ કરી નાખો. ના હું જઉં છું. તો પોલીસ કેસ કરી દે. હવારે કેસ કરવાનો થાય કેસ ના કરશો હે તો બરાબર વ્યવહાર રાજાજી આના તમારી વાત માટે તો સાચી જંગ જીતી લેવા માણા અહીં અમે હોવે પૈસા હોવે પોલીસ કેસ ના કરશો. હું જો આમાં એન જી થાતી હતી મદદ મેં 15,000 ની કરી દીધી. ને. હવે હું રૂપિયો દેવાનો નહીં. તારા લખે ના હોય તો કે અત્યારે અમે ટેકો કરવી થોડો. એકાની વાત નહીં. તમે તો ખબર હે કે 5 લાખ દેવાના હતા તો તમે કાઢીને આલ દેહો પણ ભરવાના તો મારે જ ને મારા છોકરાને ગહાવાનું ને. ટેકો તો કરવી. તારું ખેતર ગીરવે મેલું પડશે અમારા 5 લખે. વીઘાનો હીરો વેકી માર અડધું હા. 2 અઢી વીઘા ઉડાડી નાખ આનો ખર્ચો થાય ને ઈ દેવો પડશે
ન્યાય સાથે બધું લેવાનું થશે નકે હવારમાં નાચ ભેગી થશે ને થશે હજુ આ વાત ગામમાં ના નાની કરવી હોય તો આપણે પેલા શું ના કરવું કાલ તમારું વચ્ચે? કાલ ઢોલ ખખડાવો હે મારે. ના રાસા આય બન્યું હો આય બન્યું. હા મને લાગે ટોંટ મારી ગયેલો નહીં છોડે તને. ટોંટ મારી ગયો તો ઈ તો ખાટલામાં ટોંટ મારી ગયો તો આંકડા આમ કરે આંકડા. મને લાગે હવે ગામ વાળો કઢાવે ખરા રે હો. આ રાસલો તમને ચેવો હોય તમને હજુ ખબર પાડું રો ને ગામ મિલીને નાહ્યું તા તો પછી હે ને હંતી જેવું થોડાક દાડા પણ મને એવું લાગે માલ્યો મને કહવા નહીં દેવો. મને લાગે ગામ બારો તો નહીં જવા દે યાર લાય તો ઘડીક બેહવા તો દે ને જઈશ તો પાછા બીવરાણી હાલશે પાછા કઈ. માલાજી હા ઢોલ ખખડાવો ગામમાં. અલે એ ઢોલ રો રો બટુકજી એવું ના કરાય મારી વાત આપણો ના તમે ઢોલ ખખડાવો. મારી વાત તમે આપણો ને પેલા તમે અહીંયા તમે હાથ રાખો હું હાથ બધું રાખો, કરાવું તમે હું શાંતિ રાખો, અમે બધું કરશું. માનશે, માનશે. પણ કે 15,000 માં તો ખાલી આ જઈને આયા એટલો જ ખર્ચો થઈ ગયો. પેલા ખર્ચો તો થાય જ ને તારે બધું અત્યારે મોંઘવારી તો તમે જુઓ યાર. ડોક્ટર 5 લાખ રૂપિયા કીધા. તાણી ગાડી લાવવા ગાડી દેવાના. ભાડું કેટલું લઈ ગયો? એ તો ગાડી ભાડું તો હવે આપવું તો પડે ને તાણે. એ તો દેવું તો પડે તો- ને એને. હજુ અહીંયા ઓલા ડોક્ટર ની કેટલી ફી ભરી ખબર મેં 10,000 તો એની જ ભરી. તો પછી 5,000 તો કાલે આમ કઈ ખાટલામાં જુવાર્યા હે તો આ તો બસ સીધો થતો નહીં. અને ખાલી ડોક્ટર આમ કઈ આમ કર્યું લ્યો. મારી વાત આપજો તું મોટો હતા કેવાય આમાં ત્રણમાં બરોબર. હા બોલ ને જો આ રાશન ને તે કીધું હક નહીં એટલે આ મારો બધો રાશન ભૂજે ફરી ના જાય. ફરવા તો ના દો લે ધ્યાન રાખજે તું જો હું તને કઈ દીધું મેં હવે પછી કહેતો નહીં તું. એટલે આ જુઓ ખોલી લો જુઓ હા, તો જુઓ જાણવા જુઓ માલાજી માલા તમે તું બેઠા જુઓ. હે તમે જુઓ. એને આલદી આટી વાળી ઝાટકો તો એક કામ કરો, ઓય. ખર્ચો તાર નહીં હાલો ને. હું ખર્ચો નહીં હાલવાનો. ઝાટકો ચાલુ કરો વિમાલા. અને ઝાટકો આપી દો. હેઠ તો અમારે આને હાટો હાથ ઝાટકો જ તને દેવરાવો હોય તારો ખર્ચોય નહીં લેવો કઈ જ નહીં લેવો શું હો તારા 15,000 હું મારા ખુદ ના દઈ દઈશ તારા હાથમાં વાયર ચાલવાનો લે વ્યવહારે મત તમારી હાચી માં. વ્યવહાર હે ને બધું શું? વ્યવહારે યાર. ઓય. એકબીજાને નહીં રે ઝાટકા. અંતિ અંતિમ જાતો તો ના, તમે કપાતરો ભાઈ હો દુશ્મન હો તમે તો પણ તું આની હું તો વિચાર તું અત્યારે એની દશા તો જો તમારે ના ફેરી કરવી છે ના તો ઓય, ઘણી ઓય. થશે તારે જો તમે ના બોલશો તમે મને ખબર છે હવે તમે મારા ભાઈઓ મારા પક્ષમાં હોવા જ નહીં તમારે નાથ ફેરી કરવી હોય ને નાથ ફેરી કરો કાલ હમ. તમતાર અને નાથ કે નહીં સહી બરોબર તમે કોઈ નહીં હા ના બરોબર ને ના બરોબર ને ભાઈ બરોબર સરપંચને બરોબર બોલાવના ડબરાજી સરપંચ. આ તમતાર સરપંચને તમારે બોલાવશું. જેને બોલાવો એને બોલાવો હું જી કે હે ને નાથ વાળા એમનું માન્ય રાખી તમારા એકનું નહીં રાખું અને અત્યારે મને જાવ તો શેતર મારા શેતર તો- ભોળા વખા પાડે હે એટલે તો હું આ- જઉં શેતર બરોબર આ બોલી હકતો નહીં ને એટલે ને હાલ નાથ ને ના બોલાવો પડો કે કોઈ ના બોલાવો હાલ મોલ્લા બોલી જો તારા એ મોલા મારા મુવા બોલી જાય બોલ તો બોલ. એમાં કોઈ હે નહીં નવી હવે એ અમારા મોઢે કઈ પણ ના આ થાય લેટો એમને જ્યાં તારા- કાવા ગયો ને એમ અહીંયા થાય નહીં, તો- આ લેટવા એમ કેવા કહેવાય ને જોયા વગર કરી ગયા શેતરમાં પણ તારે ધોળા દાડે ઝાટકો ઈ મેળવીને તમારે આવતું જી જ કરવું નહીં કરજો બરોબર નાથ ફેરી કરો તાણ મને બોલાવજો તાણ સુધી મને બોલાવતા નહીં બરોબર હું હેડો જો મારા રાસા શેતર. ભલે હા તું ફરાર થયો તો તારો ભાઈ બનશે. એમ માનજે ફરાર તો હું નહીં થઉં. 5 ફેરા સુધી ફરિયાદ કરી દેવામાં આવશે હો 5,000 જેલમાં હરીશ ને આ ગામમાં તને પગ નહીં મૂકવા દઉં. ઓય. ફરાર હું નહીં થઉં. તમ હું તારે હજુ આ મારા તને શેતરે કહી દીધું. જતું. હરકોંડા હું તો હું બરોબર મારા બરાબર. બાપે જાણે મારી જરૂર પડે મારા આગળ ફોન નહીં અહીંયા આવીને ફોન હતો પણ હું હવે ઘરે મૂકીને જવાનો ફોન ફોન લઈ જવો પડશે અમે ગમે તમે તને ફોન કરી શકવી પણ કદાચ મારો ફોન ના લાગે ટાવર ના હોય તો શું કરવાનું આપણે શેતર મિલી શેતર ટાવર ઉભો કરી દે તું. જો શેતર આવીને મને તેડી જાજો બરોબર ઓય. જી કામ પડે ઉભો મોલ હે ને ઉભો મોલ હું તાત્કાલિક વિકી મારીને આની દવા કરાવી ધ્યાન હા, એ તમારે રાખજે જે આ માલાજી આ તો કે તેડવા આવે કે આ થોડું કે બૈરું હોય તેડવા જવું પડી ને. તમે બહુ બોલ બોલ ના કરજો ચાર ને નકરા તો કારા દે દો કરો હો એટલે તમે તમતા જી કરવું કરજો નાથ ફેરી થાય નાથ જી કે ની સહી ઓને હું હેડ્યો બરોબર જય માતાજી માલાજી જો વગડાવો ઢોલ હેડો. અલ્યા વગડા છું તમે બટુકજી બેહો તમે થોડીક ટેન્શન ના ધીરજ લેવો રાખો ટેન્શન ના લેવો આમાં બધું આ થાય બધું થાય કાલનું કાલ વાત અત્યારે આની દવા જે સેવા થાય ને એ અત્યારે કરો આને પેલા હાજો કરો ને કરો આર્યો હાજો થાય ને તો બધી હાલત પોલ ખુલી જાય હા. પાણીનું પાણી દૂધનું દૂધ થઈ જાય ખબર પડી જાય બધી વાત ને નિરાકરણ આર્યો બોલતો થાય ને તો બધું છુટકારો દેરો ના થઈ ના બોલાવી પડે સરપંચ ના બોલાવે માલાજી એકલા જ કાફી હે ઓય તમને ખબર ને પછી મેં તો સાધુ મેં તો બાધા રાખી જવાની. માલાજીનું માથું હે બધા જાય ગાતા હું શું કહું હે તો ભલે તો આમની સેવા કરો અમે જીએ હી હો આપણે અને પા દવા બવા ટાઈમ સર આવતા લેજો હો ને
હારું રાજાજી આવજો. કે દેખાતું હા, નહીં. કામ હોય તો તમ તાર ફોન બોલ અરે અડધી રાતે ફોન કરજે તમ તાર. આની માટે અને હું શું કહું સવારમાં એટલો ટેકો કરજો હો. પૈસા પૈસાની જરૂર છે અત્યારે? ના હતા તો નહીં પૈસાની જરૂર એટલે હવે કાલ લઈ જાવ દવાખાને. તો લઈ જાઓ ને હારે બારે આવું નહીં ને કાલ એમ કહો ને હારે આવી પણ એમ કહો પેલા નાચ ભેગી કરી લેવી. તો ના જ તેવી કરી. ઓય હા, હો બરાબર ને હા હા ભલે બતું ગયા. તો હવામાં ટેકો કરજો હો. હા. હો ને કામ હોય તો તમ તાર ફોન બંધ કરજો બરાબર હા હો એ આપવાનું કરજો. તમારી હારે જ ઊભા છે, ટેન્શન ના લેવો. બસ તારે તારા ભાઈઓ હજુ જીવે છે ચિંતા ના કરી પણ એનો ન્યાય તમે હાથો લાવજો. માલાજી તમે હાથો ન્યાય લાવજો. હે હાથો ન્યાય લાવજો. આવ તો ભલે. હારું હવે આવજો તારે. શું કહો તો આ શું કે છે શું કે ભયા સમજાય કે બોલે કે બોલતો નથી. હું કે પછી મારે જરૂર હે તારે મારી જરૂર હે એમ કહો ને રોકી જો આજ નથી જાવ તો કઈ હોય નથી. તમે પણ જબી કઈ મારે ભડો ગૌમાં ભડો પાણી ચાલુ હોય ને હવે શું કરશું તો કો આમાં પાણી ચાલુ હે. હોવે તો એમ કરો આજનો રાત સંભાળો કાલથી હું પાણી બધું બંધ કરી દઉં અને આનો પછી નિરાકરણ બધું લઈ હારું. જાઉં. એ મગન જવા દે કાલ આજે હો કાલ ભયા. આજે કાલ હો. કાલ